તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંટી અને આપનું સ્વાગત કરું છું કોમોડિટી આઉટલુકમાં। તો આજની આ ખાસ રજૂઆતમાં આપણે વાત કરીશું રવિ પાક અંગેની। ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર આ વર્ષે લગભગ 55% જેટલું ઘટ્યું છે। આ વર્ષના વાવેતરના આંકડા પર અત્યાર સુધીના જે આંકડા આપણી સામે આવ્યા છે એના ઉપર જો આપણે નજર કરીએ તો રવિ પાકનું વાવેતર 5.54 લાખથી ઘટીને 2.49 લાખ હેક્ટર જેટલું થયું છે। તો શું કારણો રહ્યા છે અને હવે આ રવિ પાકો માટે આપણે શું આઉટલુક રાખવાનો રહેશે તે અંગે આજે આપણે ચર્ચા કરીશું અને સાથે જ મગફળીની આવક અંગે પણ આપણે આજે ચર્ચા કરવાના છે। તો આ ચર્ચામાં આપણી સાથે હાલ જોડાયા છે ખેડૂત આગેવાન જે.કે. પટેલ। પટેલજી, સ્વાગત છે તમારું CNBC બજાર પર। અને જો આપણે જે મગફળીની આવક થઈ છે, આપણે જાણીએ છીએ તેમ લાભ પાંચમના દિવસથી માર્કેટ યાર્ડની અંદર મગફળીની આવક શરૂ થઈ છે। તો આ અંગેની જો વાતચીત કરીએ તો આપની પાસેથી મારે એ સમજવું છે કે મગફળીની માર્કેટની અંદર આવક તો શરૂ થઈ ગઈ છે, પરંતુ જે રીતે આપણે જાણીએ છીએ કે સરકારી જે ખરીદી છે એને ખેડૂતો તરફથી એટલો રિસ્પોન્સ નથી મળી રહ્યો। તો શું કારણો છે આના, એ આપની પાસેથી સમજવા માંગીશ। જી ચરણાજી, પહેલા તો CNBC અવાજે ખેડૂતોનો અવાજ બનાવ્યો એ બદલ CNBC અવાજનો ખૂબ ખૂબ ધન્યવાદ। હવે આપણે વાત કરીએ મગફળીના બજારની બાબતમાં કે સરકારમાં ને જે ટેકાના ભાવ 1110 ડિક્લેર કર્યા છે અને જે એના નીતિ નિયમો બનાવ્યા છે એ નીતિ નિયમ સાથેની મગફળી બજારમાં ઊંચા ભાવે વેચાય છે। પહેલા તો જે બજાર ભાવ છે ટેકાના ભાવની ખરીદી, સરકારી ખરીદી કરતા તો બજાર ભાવ ઊંચા મળી રહ્યા છે, જે નીતિ નિયમો। બીજી વસ્તુ કે સરકારના નીતિ નિયમો એટલા બધા કોમ્પ્લિકેટેડ બનાવેલા છે કે ખેડૂતોને સમજાતા જ નથી। સરળ ગુજરાતી ભાષામાં ખેડૂતોને સમજાય એવા કોઈ નીતિ નિયમો છે જ નહીં। બીજી વસ્તુ કે સરકારી ખરીદીમાં જ્યારે ખેડૂત મગફળી નાખે ત્યારે એને ખબર નથી હોતી કે મને કેટલા દિવસમાં પેમેન્ટ મળે છે। અત્યારે જણાજી, ખેડૂતો જ્યારે મગફળી વેચે શા માટે? કારણ કે એને રવિ સિઝનમાં નવો પાક વાવવા માટે એને બિયારણ, ખાતર ને લેવાનું હોય છે અને દિવાળીનો એક તહેવાર માટે વેચાણ કરતા હોય છે। પરંતુ સરકારના ટેકાના ભાવથી જ્યારે ખેડૂત મગફળી વેચે છે ત્યારે એને કેટલા સમયમાં પેમેન્ટ મળશે એનો કોઈ ફિક્સ સમય હોતો નથી। ત્રીજી વસ્તુ એ થાય છે કે જ્યાં જ્યાં સરકારી ટેકાના ભાવે ખરીદી થતી હોય ત્યાં પણ ક્યાંક ને ક્યાંક લોકલ લેવલે વાલા અને દવલાની નીતિ થાય છે કે પક્ષ સાથે જોડાયેલા ખેડૂતોને થોડા ઘણા નીતિ નિયમોમાં છૂટછાટ આપવામાં આવે છે, વેપારીને છૂટછાટ આપવામાં આવે। સાચા ખેડૂતોનું ત્યાં શોષણ થવાની શક્યતાઓ, ઘણી બધા પ્રશ્નો આવા બજારમાં આવે છે। એટલે ખેડૂતો અત્યારે ત્યાં જઈ અને ફસાઈ જવાની બીકના લીધે ત્યાં જતા નથી। જણાજી જી, તો ખેડૂતોને અમુક સમસ્યા આવી રહી છે સરકારી માર્કેટ યાર્ડની અંદર મગફળીને વેચવા જવા માટે। તો આ પ્રક્રિયા થોડી સરળ થવી જોઈએ, સરકારે આને માટે કોઈક પગલાં ઉઠાવવા જોઈએ। જો સરળીકરણ થાય, ખેડૂત સમજી શકે, ખેડૂતને સરળ રહે એ રીતે જો આ થાય અને એનું જે એની ચૂકવણી છે એ ઝડપથી થાય સરકાર દ્વારા, એ અહીંયા આગળ આપણને જરૂરી બનતું લાગી રહ્યું છે। આ ખેડૂતોના પ્રશ્ન અત્યારે આપણી સામે આવી રહ્યા છે। પરંતુ પટેલજી, મારે અહીંયાથી એ પણ સમજવું છે કે જો આ સમસ્યાઓનું જલ્દી સમાધાન ન આવે ને અત્યારે જે સ્થિતિમાં આ ખરીદી ચાલી રહી છે એ જોતા સરકારનું જે ખરીદીનું લક્ષ્ય છે મગફળીની ખરીદીનું, એ પૂરું કરી શકાશે? નહીં, કોઈ સંજોગોમાં પૂરું નહીં થઈ શકે। કારણ કે છેલ્લે મારે જયારે ધાંગધ્રા APMCમાં સરકારી ખરીદી થતી હતી, લાભ પાંચમથી મુહૂર્ત થયું, બરોબર। આ એક્ઝામ્પલ એટલા માટે જણાજી આપવા માંગુ કે આપના દર્શક મિત્રો અને સરકાર સુધી આ વાત પહોંચે। ત્યાં ખરીદી સેન્ટર ઉપર ગુજરાત સરકારે બનાવેલા નીતિ નિયમનો પરિપત્ર હાજર નહોતો। અમારી જોડે જે પરિપત્ર હતો એના નીતિ નિયમો એ સમજવા તૈયાર નહોતા જણાજી। ઓકે, એટલે કે ખરેખર ગુજરાત સરકારે આ બાબતમાં ધ્યાન આપવું જોઈએ અને આ બાબતની મેં રજૂઆત પણ કરી છે। એ ત્યાંના જે તે ઇન્ચાર્જને આપણે લેખિત પણ આપ્યું કે અહીંયા તમે ગુજરાત સરકારના જે નીતિ નિયમ સાથેનો જે પરિપત્ર હોય એને જાહેરમાં રાખો અને એ કોપી અમને પણ આપો કે જેથી કરી અને ખેડૂતોને સમજાવી શકાય કે નીતિ નિયમો આ ફોલો કરવા પડશે।
પરંતુ અત્યાર સુધી હજુ પણ 3 દિવસ થઈ ગયા, કોઈ પણ પ્રકારનો રિયલ ફીડબેક મળેલ નથી. એટલે ખરેખર સરકાર જે દાવો કરી રહી છે કે અમે આટલી ખરીદી કરવા માંગીએ છીએ, ક્યાંક ને ક્યાંક યા તો સરકાર ખુદ ઈચ્છે છે કે અમારે મગફળી ઓછી ખરીદાવી જોઈએ, અથવા તો જે તે અધિકારીઓ સરકારના કંટ્રોલમાં ન પણ હોઈ શકે. ઓકે, તો અહીંયા આપણે મગફળીની ખરીદારી અંગે વાતચીત કરી રહ્યા છે. ખેડૂતોને અમુક સમસ્યાઓ સરકારી જે માર્કેટયાર્ડ છે એને મગફળી વેચવાની અંદર આવી રહી છે, એની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે. સાથે જ આપણે જે આજે આપણા કાર્યક્રમનો ફોકસ છે કે રવિ પાકોની વાવણીનું ઉત્પાદન વાવેતર જે છે તે આ વર્ષે આપણને ઘટતું જોવા મળી રહ્યું છે. આપણી સાથે જે કે પટેલ જોડાયેલા છે, તો એમની સાથેથી તમારી પાસેથી હું એ પણ સમજવા માંગીશ કે જે આંકડા અત્યાર સુધીના અમારી સમક્ષ આવી રહ્યા છે, લગભગ 55% કરતાં ઓછું વાવેતર રવિ પાકોનું અત્યાર સુધી થયું છે. તો હું એ સમજવા માંગીશ કે આ જે ખરીફની સિઝન લંબાઈ ગઈ છે એને કારણે થયું છે, દિવાળીના દિવસો હતા એને કારણે થયું છે, કે અન્ય કોઈ ખેડૂતોને રવિ પાકોના વાવેતરની અંદર સમસ્યા આવી રહી છે? સાચી સ્થિતિ શું છે? ખરેખર રવિ પાકમાં અત્યારે જમીન ખાલી પડી છે. 2 આયોજનનો અભાવ થયો. એક તો આપણે ગુજરાત માટે નર્મદા નિગમના જે કમાન્ડ વિસ્તારમાં હજુ યોગ્ય આયોજનબદ્ધ પાણી છોડવામાં નથી આવ્યું. બરાબર, અત્યારે તો છૂટી ગયું એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પરંતુ અત્યારે સૌથી મોટી કે પાયાના ખાતરની જરૂરિયાત, એટલી બધી ખાતરની તંગી પડેલી છે કે બિયારણ ખેડૂતના ઘરે છે, ખેતરો તૈયાર થયેલા પડ્યા છે, પણ પાયાનું જે ડીએપી જેવા ખાતરોની જે જરૂરિયાત પડે એના ખાતરના અભાવે વાવેતરના ટકાવારી ઘટી છે. બીજી વસ્તુ એ થઈ કે દિવાળી પહેલા ટેકાના ભાવની ખરીદી થઈ ગઈ હોત. અહીંયા પણ મગફળી જવો કારણભૂત આવે છે કે વહેલું વાવેતર વેચાણ ચાલુ થઈ ગયું હોત તો ખેડૂત પાસે રૂપિયા આવી ગયા હોત, પરંતુ ખેડૂતો પાસે પાંચમના દિવસથી ખરીદી કરી. હવે અત્યારે માની લ્યો હું પાંચમના દિવસે મગફળી આપી, મારે વાવેતર કરવું છે, એનું પેમેન્ટ આવે એની મારે રાહ હોય, અથવા તો રૂપિયા આવી ગયા તો મારી પાસે પાયાનું ખાતર નથી મળી રહ્યું. ખરેખર જણાજી અત્યારે સૌથી મોટું કારણ હોય તો પાયાનું ખાતર, ડીએપી ખાતરો ની જે શોર્ટેજ છે એના લીધે વાવેતર ઓછું થઈ રહ્યું છે. ઓકે, તો આ જે સમસ્યાઓ છે એ ખેડૂતોને આવી રહી છે, જેને કારણે અહીંયા આગળથી રવિ પાકોનું વાવેતર ઘટી રહ્યું છે. ખેડૂતોનો પક્ષ આપણે અહીંયા આગળથી જોયો છે. જે કે પટેલજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને ખેડૂતોને કઈ સમસ્યાઓ નડી રહી છે એ અંગે અમારી સાથે વાતચીત કરી. અને હવે આપણી સાથે આ ખાસ રજૂઆતની અંદર જોડાઈ ગયા છે ત્રિશીલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ અને Stevan.comના દીપેન શાહ. રૂપેશજી અને દીપેનજી, આપ બંનેનું પણ સ્વાગત છે. રૂપેશજી, જે રીતે આપણે અત્યારે વાત કરી રહ્યા હતા કે રવિ પાકની ખૂબ જ ઓછી વાવણી થઈ છે, તો આપના મતે અહીંયા કયા કારણો જવાબદાર છે જેને કારણે આ વાવણી વિસ્તાર જે છે તે આપણે અત્યાર સુધી આટલો ઘટતો જોઈ રહ્યા છે? લગભગ 55% જેટલી ઓછી વાવણી અત્યારે આપણે જોઈ રહ્યા છે. જો રવિ પાકની વાત કરીએ તો અત્યારના 15 નવેમ્બર પણ હજુ નથી થઈ, એટલે ઇટ્સ ટુ અર્લી ટુ સે, કારણ કે અત્યારના જસ્ટ સ્ટાર્ટ થયું છે. ડેફિનેટલી જે પાછોતરો વરસાદ લંબાઈ ગયો તેને હિસાબે ખેડૂતો થોડા અવડવમાં હતા. ફેસ્ટિવલ સિઝન આવી ગઈ એને કારણે થોડી સિઝન લંબાઈ ગઈ. પણ મને એમ લાગે છે કે જે પ્રમાણે ભાવ સ્થિતિ છે, જે મુખ્ય ખેડૂત જે રવિ પાકમાં જેમાં આવે, રવિમાં આવે, ઘઉં આવી જશે, ચણા આવી જાય, મસ્ટર્ડ સીડ આવી જાય અને સ્પાઇસીસ આવી જાય, એ તમામના ભાવ અત્યારે જે ભાવની સપાટી જોતા ડેફિનેટલી ખેડૂતો માટે ખૂબ જ આકર્ષક ભાવ છે. એટલે ડેફિનેટલી પ્રારંભમાં થોડું ડિલે થઈ ગયું હોઈ શકે, જેમ અગાઉના વક્તાએ કહ્યું એ પ્રમાણે માળખાકીય સવલતોના અભાવના હિસાબે. પણ ખેડૂતોના ઇન્ટરેસ્ટમાં અને ભાવ સપાટી જોતા મને લાગે છે કે રવિ પાક ખૂબ જ સારો રહેશે. વરસાદ પણ ખૂબ જ સારો પડી ગયો છે અને જમીનમાં પૂરતા પ્રમાણમાં પાણીનું પણ છે, અવેલેબિલિટી છે. આગળ જો નવેમ્બર એન્ડમાં ગુજરાત બાજુ માવઠાની શક્યતા દેખાય છે તો એની હિસાબે અમુક સ્પાઇસીસમાં થોડી વિપરીત અસર પડી શકે છે, પણ ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારની ઘટાડો થવાની કે પ્રતિકૂળ અસર થવાની શક્યતા હાલના તબક્કે દેખાતી. જી રૂપેશજી. દીપેનજી, આપની પાસેથી પણ એ સમજવું છે કે અહીંયા આગળ જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે આજની તારીખ સુધીમાં રવિ પાકોનું જે વાવેતર આપણે જોઈએ એ થોડું ઓછું લાગી રહ્યું છે, પરંતુ શું એ સંભાવનાઓ છે કે આવનારા સમયની અંદર આ વાવેતર વધી શકે અને રવિ પાકોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. સૌપ્રથમ સ્પેશિયલ શો પર બોલવા માટે આપનો ધન્યવાદ. તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે અમારું માનવું પણ એવું જ છે કે આગળ જઈને થોડું સોઈંગમાં પિકઅપ થઈ શકે છે.
બીકોઝ નોટ ટુ ફર્ગેટ કે હમણાં એકદમ અર્લી ટ્રેન્ડ છે ને હજી લાસ્ટ વીક જ દિવાળી કમ્પ્લીટ થઈ અને પ્રેક્ટિકલી લાભ પાંચમ જે ટ્યુઝડે થી સ્ટાર્ટ થયું છે એટલે દિવાળીના સિઝન કમ્પ્લીટ થયા પછી લાભ પાંચમ પછી લોકો કામ પર લાગે છે ગુજરાતના વિસ્તારોમાં અને ખાસ કરીને એ ફેસ્ટિવલ જે મનાવે છે એમને આઈ થિંક હજી તો 3 થી 4 દિવસ જ થયા છે. અગર તમે આગળનો 15-20 દિવસનો ટાઈમ ફ્રેમ લેશો આઈ થિંક તમને સોઈંગ પિકઅપ થતું દેખાશે. એનું મુખ્ય કારણ એ છે કે જેટલા પણ ક્રોપ રબી ક્રોપની આપણે વાત કરીએ છીએ એના પ્રાઇસીસ બહુ સારા રહ્યા છે લાસ્ટ યર અને એની ટ્રેન્ડ્સ પણ સારી લાગે છે આગળ જઈને. એટલે કે ખેડૂતો એક્સ્ટ્રા સ્ટેનિયસ એફર્ટ લગાડશે કે પોતાના સોઈંગ સારી રીતે કરે તાકી એમનું જે ક્રોપ થાય એ સારી યીલ્ડ આપે એમને પોતાના લેન્ડ ઉપર અને એના ઉપરથી એમને સારી કમાણી આવતા વર્ષમાં એ ભાવ યથાવત રીતે એમને થઈ શકે. આઈ થિંક આગળ જઈને એમની તરફથી તમને સારો એફર્ટ જોવા મળશે અને વાવણી અને ક્રોપ આગળ જઈને સારી રીતે તમને પ્રોડક્શન જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે સમજી રહ્યા છે કે આપણને હાલ તો જે છે રવિ પાકનું વાવેતર અત્યાર સુધી થોડું ઓછું થયેલું લાગે છે, પરંતુ તેના ઘણા કારણો છે, જેમ કે ખરીફ સિઝન થોડી મોડી થઈ છે અને હવે પછી દિવાળીનો જે તહેવાર છે તે અત્યારે પત્યો છે, તો હવે આપણે રવિ પાકોનું વાવેતર અહીંયા આગળથી વધતું જોઈ શકીશું અને કદાચ રવિ પાકોનું ઉત્પાદન જે છે તે આપણને સારું જ મળવાનું છે. રવિ પાકોમાંથી જો આપણે રાઈની વાત કરી લઈએ તો રાઈનું વાવેતર જે છે તે આ વર્ષે ગુજરાતની અંદર આપણને સારું થતું લાગી રહ્યું છે. રૂપેશજી, રાઈના વાવેતરને તમે કઈ રીતે જુઓ છો? રાઈ ઉપર તમારો શું આઉટલુક બની રહ્યો છે? રાઈ અર્થાત મસ્ટર્ડ સીડ પર અત્યારે જોવા જઈએ તો ઐતિહાસિક સપાટી પર ભાવ ચાલી રહ્યા છે. ડેફિનેટલી ખેડૂતોનું પ્રિય કોમોડિટી કહી શકાય, જે 4,000-4,500 ની આસપાસ આ સમયગાળામાં યર ઓન યર બેસિસ પર જોવા જઈએ તો આ ભાવ સપાટી હતી એના કરતા બમણા ભાવ અત્યારમાં ચાલી રહ્યા છે. વેરી વેરી એટ્રેક્ટિવ પ્રાઇસીસ. રાજસ્થાન જે મુખ્ય ઉત્પાદક રાજ્ય છે તે બાજુ ખૂબ જ સારા પ્રારંભિક સમાચારો ખૂબ જ સારા આવી રહ્યા છે. ઓલમોસ્ટ 65% ની સોઈંગ થઈ ચૂકી છે અત્યાર સુધી રાજસ્થાન બાજુ. લાસ્ટ યર 75 લાખ ટનની આસપાસનો ક્રોપ હતો. અત્યારના ઇનિશિયલ અંદાજો એમ આવી રહ્યા છે કે અરાઉન્ડ 10 થી 15% આસપાસની વૃદ્ધિ થઈ શકે છે. એટલે આઈ એમ એક્સપેક્ટિંગ અરાઉન્ડ 82 to 85 લાખ ટનની આસપાસનો ક્રોપ 2022માં આવી શકે છે. બટ ઇટ્સ ટુ અર્લી ટુ સે. આગળ હવામાન કેવી રીતના રહે છે, એ બધું ઉતારો કેવો આવે છે એના પર પણ ઘણી બધી અવેલેબિલિટી છે. પણ ઉત્પાદનના આંકડા જોતા એમ લાગે છે કે 82 લાખ થી 85 લાખ ટનની આસપાસનો ક્રોપ મસ્ટર્ડ સીડ અથવા રાઈનો આવી શકે. તો મસ્ટર્ડ સીડના ઉત્પાદન માટે આપણે 83 થી 85 લાખનું જે અહીંયાથી ઉત્પાદન મળી શકે છે એવું અહીંયા આગળથી આપણને લાગી રહ્યું છે. તો આ ચર્ચા ખૂબ જ રસપ્રદ થઈ રહી છે, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક વિરામનો, તો અહીં આપણે લઈશું એક નાનકડો વિરામ. પરંતુ તે પહેલાં આપને જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા 2 ડાયરેક્ટ સ્કીમનું અત્યારે શરૂઆત કરવામાં આવી રહી છે. આપણે એના દ્રશ્યો જોઈ લઈએ. The Reserve Bank of India and the Ministry of Finance have worked in this kind of a spirit of cooperation. Today, I see the Reserve Bank of India coming up with 2 important initiatives, which is just going to underline and also take further this financial inclusion principle. The retail direct that the Reserve Bank is having launched today through the honorable presence of the Prime Minister is something which is going to help 2 or 3 things importantly. One, engage with the retailers for retail participation, deepen the bond market, and allow for a fair market determined rates for all the across the yield curve. And therefore it's an important measure. The retail participation has been hesitant all these years because of the cost involved and because of the traditional intermediary system which has prevailed. Now this will probably bring in a direct cost-free, convenience-driven and also build confidence in the retail participation in the government securities. And therefore, it's a major step. I welcome the RBI for having taken this initiative. The second step and the second initiative which the Honorable Prime Minister will be launching is the Banking Ombudsman Scheme. Although it was launched in 1990 and subsequently the RBI came up with include schemes for bringing in the non-banking financial companies and also the payment systems. Later they came up with guidelines for also customer service. This particular step of bringing them together to become an integrated ombudsman service is going to make it easier for the retail participants in banking system and also in the bonds for any complaints that they may have.
I appreciate the RBI for having taken these two major initiatives, and I'm grateful to the Honorable Prime Minister for agreeing to launch these two today. Thank you very much. આ છે ખુશી ખંભાતા. આજે તેઓ મેડલ ચૂકી ગયા તો આવતા વર્ષે બીજી વખત જીતી શકે છે, પરંતુ પ્રિય કંપનીના આઈપીઓમાં રોકાણ કરવાની તક ચૂકી ગયા તો ફરીથી નહીં આવે. અપસ્ટોક્સ દ્વારા હોટેસ્ટ આઈપીઓમાં રોકાણ કરો સીધા તમારા ફોનથી. અપસ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. यूज्ड कार ऑनलाइन कौन खरीदता है, वो भी बिना टेस्ट ड्राइव के? जिनके पास है ड्रूम ट्रस्ट, 4 लाख टेस्ट ड्राइव्स का एक्सपीरियंस है. डाउनलोड ड्रूम ऐप. Ebix Cash हर खुशी के लिए काफी है. બધી સારી દેખાઈ રહી છે યાર, કઈ ખરીદું? હા તો એ જ વાત થઈ. 4000 શેર લિસ્ટેડ છે, કયા ખરીદું? આ તો સૌથી સરળ છે. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે. 5 પૈસા પર છે 4000 સ્ટોકનું રિસર્ચ, ટેકનિકલ ટૂલ્સ અને રોકાણ આઈડિયા. અત્યારે જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. સતત ચડતું ઉતરતું શેર બજાર, કઈ કોર્પોરેટ અને આર્થિક નીતિઓ કરશે બજાર પર અસર? પ્રત્યેક હલચલ પર હશે અમારી નજર, જે આપશે આપને બજારની ખબર. બજાર એટ 1 માત્ર CNBC બજાર પર. ના પ્રાયોજક છે Wonder Cement, एक परफेक्ट शुरुआत. This is Network 18 and you are watching CNBC Bazaar, powered by Ebix Cash. Ebix Cash हर खुशी के लिए काफी है. વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટી રિપોર્ટમાં આપણે રવિ પાકોના વાવેતર અંગેની ખાસ વાતચીત કરી રહ્યા છે અને આપણી સાથે આ ચર્ચામાં રૂપેશ દલાલ અને દીપેન શાહ જોડાયેલા છે. તો આપણે રાઈના વાવેતર વિસ્તાર અંગે વાત કરી રહ્યા હતા. દીપેનજી, હવે હું તમારી પાસેથી સમજવા માંગીશ કે આ વર્ષે ગુજરાતની અંદર અમુક ખેડૂતોએ મગફળી કાઢીને પણ રાયડાની વાવણી કરી છે. તો આ આખી સ્થિતિને તમે કઈ રીતે જુઓ છો અને રાઈ માટે તમારો આઉટલુક કેવો રહેશે? જી, એના બે કારણો છે. બેસિકલી અગર તમે હમણાં એકદમ નિયર ટર્મની વાત કરો તો મગફળીના પ્રાઇઝીસમાં થોડો ડ્રોપ આવ્યો છે, જ્યારે કે એના વિરુદ્ધ રાયડાની અંદર થોડું પ્રાઇઝીસમાં જમ્પ આવ્યો છે. એટલે એકદમ ઇમિડિયેટ ડિસિઝન મેકિંગમાં ખેડૂતોએ રાયડાને સિલેક્ટ કર્યું છે. અને હિસ્ટોરિકલી અગર તમે જોશો તો મગફળીના ભાવ લગભગ સમજો કે 80-85 ની આસપાસની જગ્યાએ 78 ની આસપાસ હોય તો ખેડૂતો વધારે પ્રિફર કરે. અત્યારે કેસ્ટરની રાયડાની વાત કરીએ તો પ્રાઇસીસ જે 4,500-5,000 ની આસપાસ હતા એ 6,000 ની આસપાસ છે અને ટ્રેજેક્ટરી પણ થોડી વધારે બેટર લાગે છે. એટલે કોઈ નવાઈ નથી કે ખેડૂતોની ઇન્ક્લિનેશન રાયડાને વાવવાની તરફ વધારે છે. તો આગળ જઈને તમે જોશો કે વધારે તમને સારો ક્રોપ રાયડાનો જોવા મળી શકે છે. અને જનરલી આ એક 3 યરની સાયકલ હોય છે કે જ્યારે પણ જે પણ વાવેતર એ ડિસિઝન એના ભાવ ઉપર જ બેસ્ટ કરે છે ખેડૂત કે આવતા સમયની અંદર અને એનું પાસ્ટ પરફોર્મન્સ છેલ્લે એક વર્ષનું કેવું રહ્યું છે એના ઉપર જ છેલ્લે ડિસિઝન થાય. તો આઈ થિંક આ વખતે રાયડાનો નંબર આવ્યો છે. આવતા 2 વર્ષ પછી કદાચ તમને જોવા મળશે કે રાયડાને ડ્રોપ કરીને ફરીથી ખેડૂતો મૂંગફળી તરફ જઈ શકે છે. ઓકે, તો આ કારણો છે, ખાસ કરીને કિંમતોના કારણે લીધે ખેડૂતો આ રીતે પાકને શિફ્ટ કરતા હોય છે, જે આપણે આ વર્ષે મગફળીની જગ્યાએ રાયડાનું વાવેતર થતું જોઈ રહ્યા છે. એક વખત ચણાના વાવેતર ઉપર આપણે ચર્ચા કરી લઈએ. રૂપેશજી, ચણાનું વાવેતર આ વખતે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં તો સારું થયું છે. તો ચણા માટે કયા પરિબળો મહત્વના છે? ખેડૂતોની પસંદગી આ વખતે ચણા પર જવાના શું કારણો જુઓ છો અને ચણા માટે આપનો આઉટલુક? આ વર્ષે ડેફિનેટલી ચણાનું વાવેતર ગુજરાત બાજુ ખૂબ જ સારું રહ્યું હતું, પ્રોત્સાહક રહ્યું હતું. અને ઘણી બધી મિલો પણ ત્યાં શરૂ થઈ ગઈ છે, દાલ મિલો, એટલે ડાયરેક્ટ કન્ઝમ્પશન પણ થઈ રહ્યું છે. ક્વોલિટી પણ, ગુણવત્તા પણ આમ જોવા જઈએ તો ઇન્ડિયા લેવલ પર ગુજરાતના ચણાની ક્વોલિટી વખણાઈ હતી. અને ઇન્દોર છે અને જે દિલ્હીવાળા જે મિલવાળા છે તે પણ હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશ છોડીને ગુજરાત તરફ વળ્યા હતા. આ વર્ષે સોયાબીનનું વાવેતર ગુજરાત તરફ વધ્યું છે અને ચણા તરફ ડેફિનેટલી પ્રથમ પસંદગી રહી છે.
ખેડૂતોની, બટ એની સામે પર્યાયો લાસ્ટ યર એટલા બધા ઓપ્શન્સ નતા, પણ આ વખતે જેમ કે કેસ્ટર સીડ છે, જીરું છે, ધાણા છે, આ બધા જે કોમોડિટીના ભાવ પણ ખૂબ જ આકર્ષક સપાટી પર રહ્યા છે. એટલે એ પસંદગી પણ ચણાના વિકલ્પ તરીકે આવી શકે છે. એટલે આ વર્ષે મને લાગે છે કે ગયા વર્ષની તુલનામાં 10 થી 15% ઘટાડો થવો જોઈએ ગુજરાત બાજુ. બાકી વાવણી હવે ધીમે ધીમે શરૂ થવાની છે અને ફેબ્રુઆરી માર્ચમાં એનો ક્રોપ આવે છે. એટલે હાલના તબક્કે કેવું ખૂબ જ વહેલું કહેવાશે, કારણ કે ભાવ પણ ચણાના જોવા જઈએ તો પ્રાપ્તિ MSP ના ભાવ છે એનાથી 50 થી 100 રૂપિયા અત્યારે નીચે ચાલી રહ્યા છે. ગુજરાત બાજુ હાલ સૌરાષ્ટ્ર તરફ ચણાના ભાવ 5050 અને 5100 રૂપિયા પર ક્વિન્ટલની આસપાસ ચાલી રહ્યા છે. ઓકે, તો આપણે થોડો સમય રાહ જોવી પડશે. જ્યારે વાવેતર સિઝન પૂરી થાય છે ત્યારે આપણે એક્ઝેક્ટ આંકડાઓ આપણી સામે આવી શકે છે. દીપેનજી, સૌરાષ્ટ્રમાં આપણે જો અત્યાર સુધીનો વાવેતર વિસ્તાર જોઈએ ચણા માટે તો લગભગ 10,900 હેક્ટર જેટલો થઈ ગયો છે. તો આને તમે કઈ રીતે જુઓ છો અને ચણા ઉપર આપનું શું મત બની રહ્યું છે? હજી સૌપ્રથમ તો ચણા NCDX-માં ડિલીઝ થઈ ગયા છે, બટ અગર તમે ફિઝિકલ માર્કેટની વાત કરો તો પ્રાઇઝીસની સપાટી છે એ લગભગ છેલ્લા 3 થી 4 વર્ષના લોઅર લેવલની આસપાસ ચાલે છે. અને આઈ થિંક ચણાની અંદર થોડું અટ્રેક્ટિવ એટલા માટે લાગે છે કે કેમ કે એની કોસ્ટિંગ લો રહેશે, પ્રાઇઝીસ લો છે, તો જે ખેડૂત હશે પોતે એને સ્ટોર પણ કરી રાખશે અગર એમને ક્રોપ સારો મળે તો. આઈ થિંક એટલા જ માટે એક મેજર અટ્રેક્શન છે કે ક્રોપ લઈને સ્ટોર કરી રાખશે અને પછી જ્યારે ભાવ વધશે, કેમ કે 3 વર્ષથી ભાવ વધ્યા નથી, તો એ ભાવ વધવાનો લાભ ખેડૂતો લઈ શકશે. એટલે તમે જોયો છે કે ચણાની અંદર થોડું વધારે અટ્રેક્શન છે અને એના હિસાબે અમારું માનવું એવું પણ છે કે આવતા સમયમાં તમને 6-8 મહિનામાં ચણાની અંદર પણ થોડી સારી તેજી જોવા મળી શકે છે. MSP નો પણ સપોર્ટ છે. આઈ થિંક ચણા એક આઈડિયલ કોમોડિટી છે ખેડૂતો માટે પણ અને ફિઝિકલ ટ્રેડર્સ માટે પણ, કે આવતા 1 વર્ષની અંદર એમને સારું ધ્યાન રાખી. જી, તો આ જે કારણો છે આપણે ચણાના વાવેતર વિસ્તારને અંગે જોઈ રહ્યા છે. સાથે જ જો હવે આપણે જીરા અંગેની જો ચર્ચા કરી લઈએ તો જીરાનું પણ વાવેતર આ વર્ષે ઓછું થયું છે. રૂપેશજી, જીરાનું વાવેતર ઘટવાના તમે શું કારણો જોઈ રહ્યા છો અને જીરા ઉપર તમારો શું મત બની રહ્યો છે? જીરાનું વાવેતર ઘટવાનું મુખ્ય કારણ છે ભાવની સપાટી. જે જ્યારે વાવેતરનો સમય હતો ત્યારે અરાઉન્ડ 140-145 રૂપિયા પર કેજી ની આસપાસના ભાવ ચાલી રહ્યા હતા. એ ખૂબ જ નીચા ભાવ હતા. આમ જોવા જઈએ તો લાસ્ટ દાયકાના સૌથી નીચા ભાવ ચાલી રહ્યા હતા. એના હિસાબે ખેડૂતોનું નિરુત્સાહી વલણ જોવા મળ્યું. એની સામે જે બીજી અન્ય કોમોડિટી હતી, જે ઓપ્શનમાં આપણે જો નોર્થ ગુજરાતમાં જો એરંડા જોવા જઈએ એના ભાવ જે 3500 થી 4000 હતા એના અરાઉન્ડ 6500 ની આસપાસ ચાલી રહ્યા છે. એટલે એના તરફ થોડો ઝુકાવ ખેડૂતોનો વધુ રહ્યો. એટલે મેઇન વાવેતર ઘટવાની મેઇન મુખ્ય પરિબળ જીરાનું જોવા જઈએ તો એ ભાવ સપાટી રહી. અપાર્ટ ફ્રોમ ધેટ, જીરો ઇઝ અ વેરી વેધર સેન્સિટિવ કોમોડિટી. વાતાવરણમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં જો ઠંડી પ્રતિકૂળ રહી તો એની સીધી અસર એના ક્રોપ પર થાય છે અને ખેડૂતોને છેલ્લા 2 થી 3 વર્ષથી થોડી નુકસાની પણ વેઠવાની આવી રહી છે, કારણ કે કમોસમી વરસાદ ડિસેમ્બર મહિનામાં પર્ટિક્યુલરલી ગુજરાતમાં વધારે પડતો થઈ રહ્યો છે. આ વર્ષે પણ આગાહી છે કે ડિસેમ્બરની સ્ટાર્ટિંગમાં કમોસમી વરસાદ છે. તો એટલે પ્રતિકૂળ હવામાન અને આ તમામ પરિબળો જોતા જે સેફ કોમોડિટી હોય એ તરફ ખેડૂતોનું પ્રાધાન્ય વધારે રહ્યું. એના હિસાબે જીરાનું વાવેતર ઘટ્યું એવો મારો અંદાજ છે. ઓકે, તો હવામાન એક મુખ્ય કારણ રહ્યું હોઈ શકે છે જીરાને માટે. દીપેનજી, આપનો શું મત બની રહ્યો છે? જીરાની વાવેતર જે ઓછું થયું છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી, જીરાને બે અધર સાઇડ ઓફ ધ ટેબલ જોવાની જરૂર છે. એટલે અગર આ ખેડૂતોના પોઈન્ટ ઓફ વ્યૂથી જો તો આપણને સમજવામાં આવે છે કે કેમ કે એકદમ વેધર સેન્સિટિવ કોમોડિટી છે, એટલે સમજો કે અગર વિન્ટર બરાબર નથી મળતું તો જીરાના ક્રોપ ડેમેજ થવાની આશંકા રહી છે. અને અગર ટ્રેડરના પોઈન્ટ ઓફ વ્યૂથી જો તો એવું કેમ કે હવામાન એવું એક્સપેક્ટેશન છે કે ડિસેમ્બરની અંદર જેમ રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે થોડું અનસિઝનલ રેનફોલ આવે તો જીરાની અંદર ક્રોપ ડેમેજ થઈને ભાવ વધી શકે છે. તો ખેડૂતો ડેફિનેટલી જીરાને બાઇંગ કરવાની ઈચ્છા ધરાવશે, બીકોઝ પ્રાઇસીસ પણ લોઅર લેવલ છે અને એક્સપેક્ટેશન છે કે ભાવ વધીને આવી શકે છે. ખેડૂતો માટે પણ એ ફાયદો છે કે ભાવ વધે તો ખેડૂતોને પણ એડવાન્ટેજ થાય. બટ ધ ઓનલી પ્રોબ્લેમ ફાર્મર્સને એ છે કે પોતે અગર ક્રોપ ઉગાડે ને અનસિઝનલ રેનફોલમાં એમનો ક્રોપ ડેમેજ થઈ જાય તો એમને લોસ થાય. એટલે તમે જોશો કે ખેડૂતોની તરફથી ઝુકાવ ઓછો છે જીરું બનાવવા માટે, બીકોઝ વેધર ફોરકાસ્ટ એમના અનુકૂળ નથી અને ટ્રેડર્સની તરફથી ડિમાન્ડ વધારે છે કે એક્સપેક્ટિંગ કે વેધર ખરાબ રહી શકે છે અને આગળ જઈને જીરાની સપ્લાય ઓછી થઈ શકે છે. તો ઓલરેડી તમને જેટલા પણ ફેક્ટર્સ છે માઇન્ડસેટમાં એ જીરાની તેજી તરફ જોવા મળે છે અને મુખ્યતઃ કારણ એ જ છે કે જે અત્યારે વેધર ફોરકાસ્ટ છે એના હિસાબે જીરાની તરફ તમને થોડો ઓછો ઝુકાવ જોવા મળે છે ફાર્મર્સની તરફથી. દે આર નોટ રોંગ ઇન ધેર અસેસમેન્ટ, બટ આઈ થિંક ક્યાંક ને ક્યાંક ફાર્મર્સ થોડું રિસ્ક લઈને જીરું થોડું તો વાવશે જ, બીકોઝ એને આગળ જઈને પ્રાઇસ જે વધી જશે એ એને કમ્પેન્સેટ કરીને આપશે.
ઓકે, તો ડિમાન્ડ સપ્લાયનો જે પરિબળો બની રહ્યા છે એને જોતા લાગી રહ્યું છે કે જીરાની જે કિંમતો છે તે આપણને વધતી લાગી શકે છે, જેને કારણે ખેડૂતો દ્વારા એનું વાવેતર હજી પણ થોડું કરવાનું, એટલે કે રવિ સિઝનમાં જે જીરાનું વાવેતર છે તે અહીંયા આગળથી થોડું ખેડૂતો દ્વારા કરવામાં આવી શકે છે. સાથે જ રૂપેશજી, ધાણાનું પણ વાવેતર વિસ્તાર ઘટ્યો છે. આને તમે કેવી ઇમ્પેક્ટ પ્રાઇઝીસ ઉપર અને ધાણા ઉપર કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જો ગુજરાતની વાત કરીએ તો ધાણા છેલ્લા 5 વર્ષમાં ધાણા માટે ગુજરાત મુખ્ય ઉત્પાદક રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. આ વર્ષે પણ ભાવની સપાટી જોતા અન્ય કોમોડિટીની બદલે ધાણા તરફ ખેડૂતોનો ઝુકાવ વધારી રહ્યો છે. 8,200 8,300 આમ જોવા જઈએ તો સિઝન એન્ડના ભાવ છે અત્યારે જે ચાલી રહ્યા છે તે ખૂબ જ એટ્રેક્ટિવ ભાવ રહ્યા છે અને વર્ષ દરમિયાન પણ અરાઉન્ડ 6,500 7,000ની બોટમ આમાં બતાવી હતી. એટલે ખેડૂતોને ધાણાના ખેડૂતો માટે 2021નું વર્ષ આમ જોવા જઈએ તો ખૂબ જ સારું રહ્યું અને એ સારા વળતરના હિસાબે આ વર્ષે પણ લાગે છે કે અરાઉન્ડ 35 થી 40 લાખ બોરીની આસપાસનો ક્રોપ ગુજરાત તરફ થઈ જવો જોઈએ ધાણાનો. એમાં કોઈ શંકાનું સ્થાન લાગતું નથી. ઓકે, તો ધાણાને માટે આ વર્ષ જે વીતેલું વર્ષ પણ જે સારું રહ્યું છે તો ખેડૂતો તરફથી એનું વાવેતર પણ અહીંયા આગળથી આપણને વધતું જોવા મળી શકે છે, પરંતુ હાલ આપણે ધાણાનું વાવેતર થોડું ઓછું થયેલું જોઈ રહ્યા છે. દીપેનજી, ધાણા માટે તમારો શું મત બની રહ્યો છે? કઈ રીતનું વાવેતર આપણને હજી અહીંયા આગળથી વાવેતર આપણને ધાણાનું વધતું દેખાઈ શકે છે? જી, થોડું ડિફિકલ્ટ લાગે છે બીકોઝ એના બે મુખ્ય કારણો છે. એક તો મેઇન ધાણાના પ્રાઇસ છેલ્લા 3-4 વર્ષમાં બહુ સપાટીની તરફ રહ્યા છે અને એની સામે જે ઓપ્શન્સ અત્યારે અવેલેબલ છે ખાસ કરીને રાયડાનું, તો એની તરફ લોકોનો યા ફાર્મરનો ઝુકાવ વધારે છે. તો અમારું માનવું એવું છે કે ટ્રેડિશનલી જે સોઈંગ કરે છે એ કરશે, બટ આઈ થિંક એક્સેસિવ સોઈંગ યા અગર જે ઇનડિસ્ક્રીટ સોઈંગ જેને કહેવાય, જે લાસ્ટ મોમેન્ટ પર ડિસાઇડ કરે, તો આઈ થિંક આગળ જઈને એ કેસ્ટરને વધારે સિલેક્ટ કરશે ધાણાની જગ્યાએ, બીકોઝ એના પ્રાઇસીસના પરફોર્મન્સ છેલ્લા 3-4 વર્ષથી બહુ જ ફ્લેટ રહ્યા છે. તો આઈ થિંક આટલો કોઈ ઇન્સેન્ટિવ નથી ફાર્મર્સને ધાણાની એક્સેસિવ સોઈંગ કરવા માટે. આઈ થિંક એક્સ્ટ્રા સોઈંગ તમને રાયડાની તરફ જ વધારે જોવા મળશે. ઓકે, તો આપણને અહીં આગળથી જે મત મળી રહ્યો છે એ છે કે ધાણાની અંદર વધારે વાવેતર ખેડૂતોને એટલો રસ નહીં હોય, પરંતુ આપણે જે ઓવરઓલ આજે આપણી જે ચર્ચા થઈ છે, જે પરિસ્થિતિઓ આપણી સામે અત્યારે આંકડાકીય રીતે આવી રહી છે તે જોતાં આપણે જે જોઈ શકીએ છીએ, રવિ પાકોમાં રાયડાનું વાવેતર છે તે અત્યાર સુધી તો મોખરે ચાલી રહ્યું છે. તો આ ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી. રૂપેશજી અને દીપેનજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. તો દર્શક મિત્રો, આ સાથે જ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.